ગયા છે અહીંયા 40 દિવસના, જે એકાદ બે વર્ષો પહેલાથી એની તૈયારીઓ ચાલી રહી હતી. આ યજ્ઞ 40 દિવસના છે, સવારથી સાંજ સુધી આ યજ્ઞ હોય છે. એટલે પોતે હું યજમાન છું યજ્ઞમાં, તો એના લીધે સમયનો ખૂબ જ અભાવ રહે છે. તેથી હું જાહેર જીવનમાં બહુ આવી શક્યો નથી, અને એના લીધે ઘણી વખતે પછી શું છે કે લોકો પોતાની રીતે ઓછી અને નીચ માનસિકતાના દ્રષ્ટિકોણથી જે જોવાવાળા હોય છે એ ખોટી વાતો ફેલાવે. એક વાત કહું કે ઘણી વાતો એવી ચાલી રહી છે અને છાપામાં ક્યાંક ક્યાંક આવ્યું છે કે બરતરફ કરવામાં આવ્યા અને શું કરવામાં આવ્યા. મને લાગે છે કે આવા નાના શહેરોના અંદર આવા શબ્દો આવે ત્યારે આપણે ઘણી વખતે વિચાર કરતા થઈએ, અચ્છા આવું થયું. પણ સત્ય સમજવા માટે મને એમ લાગે છે કે જે ગિરનારના માટે ખરેખર લડી રહ્યા છે કે ગિરનાર પાછો જેવો હતો આપણાને એવો મળવો જોઈએ, જે સાધુતા ગિરનારમાં હતી એ પાછી આવવી જોઈએ. અને એના બધાય સ્પષ્ટીકરણના માટે કાલે હું બપોરે પ્રેસ કરીશ, અને મને લાગે છે કે કાલે બપોરે પ્રેસ કરીશ એમાં બધું જ સત્ય આપને